વિસાવદરમાં હમણાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ગોપાલ ઇટાલિયા સામે કિરીટ પટેલ. આ કિરીટ પટેલનો સહકારી બેંકમાં 200 કરોડનો આરોપ લાગ્યો છે. તેમણે 200 કરોડની ગોલમાલ કરી છે એવો આરોપ લાગ્યો છે. અને આ કિરીટ પટેલ સભામાં કહેતા હોય છે કે હું જીતી જાઉં તો વિસાવદરના રસ્તાને પેરિસ જેવા બનાવી દઉં. તો આજ સુધી ક્યાં ગયા હતા? આ ભાજપના નેતા તો છો. ભાજપના નેતાઓને કહી શકો છો કે આ રસ્તાઓ બનાવો, પરંતુ નહીં. આ તો ચૂંટણી જીતવી છે અને તેઓ કહે છે કે મને જીતાડી દો તો મારા ભાઈ જયેશ રાદડિયા મંત્રી બની જાય. તો મંત્રી બનાવતા કોણ રોકે છે? ભાજપની સરકાર છે, બનાવી દો મંત્રી, કોઈને કાંઈ વાંધો નથી. આ વિસાવદરમાં તલાટી કમ મંત્રી 4 દિવસ સુધી દેખાતા નથી. ત્યાં ગોપાલ ઇટાલિયાએ 10 મંત્રીઓને વિસાવદરમાં દોડતા કરી દીધા છે. અડધું મંત્રીમંડળ. હજી તો કેટલા આવશે? કદાચ ઉપલા સાહેબને પણ આવવું પડે, કાંઈ કહેવાય નહીં. આવું ચાલે છે ત્યાં વળી નવું નીકળું. કોંગ્રેસના રિસાયેલા નેતા જિગ્નેશ મેવાણી પહેલાં કહેતા મારે પ્રભારી નથી બનવું અને હવે વિસાવદરમાં આવે છે તો કાંઈ નવાજૂની નહીં કરે ને? થોડી ગંધ આવે છે એવું લાગે છે. કદાચ નવાજૂની કરે. જે થાય તે જોવું રહ્યું. વિસાવદરના ભાગ્ય. જય માતાજી.